સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે। ચાંદી એક જ ઝટકામાં 27,000 સસ્તી થઈ છે, તો સોનામાં ₹13,000નો મોટો કડાકો બોલ્યો છે। ગયા અઠવાડિયે ભારે ઘટાડા બાદ રવિવારે પણ સોના અને ચાંદીના ભાવમાં MCX પર ફરી એકવાર તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો। બજેટના દિવસે શેરબજારની સાથે કોમોડિટી માર્કેટ MCX પર ટ્રેડિંગ ચાલુ રહ્યું હતું અને બંને કિંમતી ધાતુઓ ખુલતાની સાથે જ તૂટી ગઈ હતી। જોકે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો। 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ અચાનક ₹27,000 સુધી ઘટી ગયો હતો, તો સોનાના ભાવમાં પણ ₹13,000થી પણ વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો છે। સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ભયાનક મંદીની સ્થિતિ જોવા મળી છે। આ સાથે જ 3 દિવસમાં 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹1,40,000થી ₹1,50,000 એટલે કે ₹1.5 લાખ સુધીનો ઘટાડો થઈ ગયો છે। બીજી બાજુ સોનામાં પણ ઘટાડાને બ્રેક લાગી નથી। ગઈકાલે બજેટના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી। જોકે ચાંદીના ભાવમાં 2 દિવસમાં ₹1,36,000 જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે ભાવ ₹2,65,000 સુધી આવી ગયો છે, તો સોનું પણ 2 દિવસમાં ₹31,000 ઘટીને ભાવ ₹1,38,000 સુધી થયો છે। 2 દિવસમાં સોનું 31,000 અને ચાંદી 1,36,000 સસ્તી થઈ। વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 2 દિવસમાં ₹31,000નો ઘટાડો નોંધાયો છે। જોકે 29 જાન્યુઆરીએ તે ₹1,69,000 પર પહોંચી ગયું હતું, જે ગઈકાલે ₹1,38,000 પર ટ્રેડ કરી રહી હતી, જ્યારે ચાંદીની કિંમતમાં ₹1.36 લાખનો ઘટાડો થયો છે। 29 જાન્યુઆરીએ તે ₹4,01,000 પર પ્રતિ કિલોગ્રામ પર ભાવ પહોંચી ગયો હતો, જે હવે ₹2,65,000 પર ટ્રેડ કરી રહી છે। જોકે ઝવેરી બજાર ગઈકાલે બંધ હતું, પરંતુ 30 જાન્યુઆરીએ ચાંદી ₹40,000 ભાવ ઘટ્યો હતો। સોનું ₹9,545 સસ્તું થયું હતું। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJ મુજબ 1 કિલોગ્રામ ચાંદી ₹3,39,350 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,65,795 પર આવી ગયો હતો। જોકે આમ સતત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।